મિત્રો જય માતાજી, કેમ છો? તો બધા મજામાં છો? આજે આપણે કોથળી ભરાવાનું પૂરું થવા આવ્યું છે હજી એક બ્લોકમાં. એટલા માટે આપણે આમાં ગોટલા સોંપીને ટપક ચાલુ કરવાની છે. એટલા માટે આજે આપણે ટપક ફિટ કરવાની છે. તો વિડીયોની અંદર છેલ્લા સુધી બનાવી રહેજો. આપણે આમાં કી ટપક, આપણે જે પાઇપ લાઇન વાળી ટપક આવે છે ને તે પાથરવાની, જેમાં આપણે ફવારા થાય છે, જેની ડિઝાઇન ઉડે છે. તેના વાલને કેવી રીતના બધું ફિટિંગ કરવું, તો આપણે પીવીસી પાઇપ આજે ફિટ કરી દીધી છે. આ પીવીસી પાઇપની અંદર આપણે ફિટિંગ કરવાનું છે. તો જો હું તમને બતાવું આમાં વાલને કેવા આવે છે. જો આ વાલ આવે છે, આ વાલ આવે છે ને એક વાઇસર આવે છે. એની અંદર આપણે હોલ પાડીને અંદર ફિટિંગ કરી દેવાનું આવે છે આવી રીતના. પછી આખા બેડની અંદર આપણે પાઇપ પાથરવાનો આવે, વચ્ચે રાખવાનું આવી રીતના. વચ્ચે પાઇપ પાથરી દઈએ એટલે ફુવારાની જે અંદર તેને કાણા પડેલા આવે ને ત્યાંથી ઉડે. આની અંદર જે આ લોક આવે છે, આમાં અંદર ફિટિંગ કરવાનું આવે છે પાઇપ. હાલો હું તમને એ પાઇપ પણ વિડીયોની અંદર બતાવી દઈશ. તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો. આવી રીતમાં પાનું આવે છે અહીંયા વોલ પાડવાનું, કેવી રીતના ઓને ટપકને ફિટિંગ કરવી. તો આ એનું પાનું આવે છે ટપકમાં. આપણે પીયુસી પાઇપની અંદર વોલ પાડવાનું પાનું આવે છે. તો આવી રીતના એને ફેરવવાનું, થોડીક વાર ફેરવવું પડે છે. ફેરવી એટલે એકદમ ગોળ પડી જાય છે કમ્પ્લીટ. આવી રીતના એને ફેરવવાનું, ભીં મારીને ફેરવી એટલે ઓલીમાં તૈયાર પડી જાય છે. વાલ કેવી રીતના ફિટ કરી તો વિડીયોની અંદર બનાવી રહેજો. હવે બાકી રહી ગયું, કાઢતો જ નહીં પાનું. ટાક દઈને કહું છું ને અવાજ આવી છે, ફેરવતું રહેવું પડે. હોલ પડી ગયો છે તો ડગલું આવી રીતના નીકળે. આની અંદર આપણે વાઇસર ફિટ કરવાનું. જો આ વાઇસર આવે, વાઇસર ફિટિંગ કરી દેવાનું. વાઇસર ફિટ કર્યા બાદ આપણે એમાં અંદર વાલ ફિટ કરીશું. આ વાલ છે. એવી રીતના ફૂલ જોરથી ભીં મારીને વાલને ફિટિંગ કરવાનો છે. અલગ કહે ત્યાં અમારો વ્લોગ ન બને. આ 10 વાલ બનાવવા એક કટકો નથી બોલું છું. હવે તો બંધ કરીને આ પકડીને એવી રીતના ભીં મારીને વાલને ફિટિંગ કરવાનું. પછી પાણી અહીંથી લીક પણ ન થાય. વાઇસર હા ભાઈથી બહુ કર્યું પણ આવી રીતના પગ મારીને ફિટિંગ કરી દીધું ફૂલો ફૂલ. ફિટિંગ થઈ ગયા છે વાલા કમ્પ્લીટ. હા ભાઈ અમારી કામ છે. તો આ બધા વાર ફિટ થઈ ગયા છે. તો આવતીકાલે આપણે આની અંદર પાઇપ લાઇન ફિટિંગ કરવાનું છે. પાઇપ ફિટ કર્યા બાદ આપણે આમાં પાણી ચાલુ કરવાનું.